हे परमात्मा, हे परम कृपालु, हे खाटू वाले श्याम दादा, हे प्रभु, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। मोर मुकुट वाले जय श्री श्याम, जय श्री श्याम दादा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम दादा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हे प्रभु, हे दादा, हे परम कृपालु, बोलिए खाटू वाले श्याम दादा की जय। हे भरोसा तेरा, अब सहारा तेरा सावरे, हे भरोसा तेरा, अब सहारा तेरा सावरे, तेरे चरणों में है अब सहारा मेरा सावरे, तेरे चरणों में है अब सहारा मेरा सावरे। गंभीर एक बात आजा नीले पे सवार, गंभीर एक बात आजा नीले पे सवार, ओ श्याम आके मोर छड़ी लहरा जा, ओ श्याम आके मोर छड़ी लहरा जा, आरे के सहारे आजा, तेरा दास पुकारे आजा, आरे के सहारे आजा, तेरा दास पुकारे आजा, सुन के तेरी पुकार आजा, तेरा दास पुकारे आजा। बोलिए शिव भक्तन जय श्री श्याम बाबा की जय। प्रभु आदिशक्ति એમણે મોરવી કામકંટકાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે વાલા ભક્તો, અને સમય પસાર થયો, મોરવી કામકંટકાએ એક દિવ્ય પુત્ર એને જન્મ આપ્યો છે। માતા હિડિંબાએ બધાને પુત્ર જન્મની વધામણી આપી છે, સમાચાર ફેલાવી દીધા છે। જેવી રીતે યશોદા એમને ત્યાં પ્રાગટ્ય થયું
આ કૃષ્ણનું અને સમાચાર બધે ફેલાવી દીધા. નંદાલયમાં બધા ભેગા થયા હતા અને ઉત્સવો મનાવવા લાગ્યા. આવી જ રીતે વાલા ભક્તો, આ મોરવી એમણે જન્મ આપ્યો અને માતા હિડીંબા એમણે વધામણીના સમાચાર ફેલાવી દીધા છે કે અમારે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે, અમારે ત્યાં દિવ્ય સંતાનની પ્રાપ્તિ થઈ છે. અને દિવ્યતા એ જન્મથી જ ખબર પડી જાય છે. જન્મ પહેલાથી જ ખબર પડી જાય કે દિવ્યતા છે જ. પણ કળિયુગમાં જેમ તમે એમ કહો કે કેવું સુંદર હશે સંતાન ગર્ભમાં, તો બીજા લોકો ક્યાં ના પાડવાના? એ તો એમ જ કે બહુ સરસ, બહુ સરસ, બહુ આનંદ. અને આ સંતાન એ તો પછી આપણા પોતાના કર્મ, આપણા પોતાના પુણ્ય, આપણા પોતાનો વ્યવહાર અન્યોન્ય સાથે અને એના કારણથી જો કૃપા થાય આ કૃપાનાથની, તો એ સંતાન દિવ્ય છે એ કહેવાની જરૂર પડે જ નહીં. ઓટોમેટિક એની મેળે આપણને અનુભૂતિ થાય અને બીજા પણ કહે કે તમારો લાલો કેવો સુંદર છે. અને દિવ્ય સંતાન આપણને આનંદ કરાવવા માટે હંમેશા તત્પર હોય છે. સંતાન જન્મથી જ આનંદ કરાવે છે. કોઈ પણ રીતે એમના માતા પિતા, એમના પરિવારને અને સમાચાર ફેલાઈ ગયા. નગરજનો તથા આખા પરિવારના સભ્યો બ્રાહ્મણોને અમૂલ્ય ભેટ વધામણીઓ બધાને આપે છે. ઘટોત્કચ એ પિતા, હિડીંબા એ માતા, બધાય આમ તો આપણે જો વિચારીએ તો એ બધાય માયાવી હતા. માયા એ જાદુ નહીં, જાદુ જેવું એ માયા ફેલાવી દે. આપણને ન હોય એ બતાવે, જે હકીકતમાં નથી એ આપણને બતાવી શકે. એનું નામ માયા. માયાવી હતા બધા. અને માયાના કારણથી તો અનેક ગણું કાંઈ ન હોય હાથમાં અને ચલાવ આપી દે, આલ્યો સોનાનો હાર, રત્નો. આવી રીતે માયાથી અનેક ગણું આ માતા પિતા ઘટોત્કચ અને હિડીંબા એ બધાને આપતા હતા, બધાની ઉપર કૃપા કરતા હતા. અને એક વાત તો વાલા ભક્તો કે જન્મથી જ એમને બાળ સ્વરૂપ લીધું જ નથી. આ શ્યામ દાદા એમણે સીધા જ મોટા થઈ ગયા છે જન્મ થયાની સાથે જ. અને પ્રણામ માતા. આ એક નવીનતા છે. રામજી, કૃષ્ણ એમના પ્રાગટ્ય, એમને બાળ સ્વરૂપ, એમનો આનંદ આપ્યો છે. અને આ ખાટુ શ્યામ દાદાએ બાળ સ્વરૂપ ધારણ કર્યું જ નથી. જન્મ થયો અને સીધા જ મોટા થઈ ગયા. જન્મ ઉત્સવ ઉજવવા શ્યામ પ્રભુનું
ભક્તો પોતાના હૃદયનો ભાવ રજૂ કરીને ભક્તો આનંદ કરે અને કરાવે. કારણ કે શ્યામ દાદાનો જન્મ ઉત્સવ મનાવવાનો, અને આપણે તો આજે જન્મ ઉત્સવ મનાવવા માટે આ શ્યામ દાદાનો, એના માટે હવે આપણે એમને રાજી જ કરવા અને આપણે આનંદ મેળવશું. અને આપણા ભક્તો એમને પણ જે કાંઈ, જેમ નથી આપણે ગઈકાલે કે આની પહેલાના સમયમાં કથામાં કે અમારાથી થાય એટલું અમે આપીએ છીએ, ફૂલ નહીં ને ફૂલની પાખડી, તો અહીંયા આવીને મૂકી જાય છે, આપી જાય છે. અને આજે આપણે જેટલું જેટલું આપ્યું છે ભક્તોએ, એ બધુંય ભલે વપરાઈ જાય, પણ આપણે ખાટુ શ્યામ દાદાનો જન્મ ઉત્સવ દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવવો છે. બોલીએ શ્યામ દેવાય નમઃ. શ્યામ બાબા કી જય. પાંડવ કુળ આનંદ ભયો, જય બર્બરિક લાલ કી. પાંડવ કુળ આનંદ ભયો, જય બર્બરિક લાલ કી. પિતા ઘટક કચે બધાને ઘણું 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 આપ્યું છે. બધાને આનંદ થાય છે. અને નંદ કે આનંદ ભયો, એવી રીતે આપણે આ એમને યાદ એટલા માટે કરવા કે એ એમના ગુરુ છે, આપણા શ્યામ દાદાના, કૃષ્ણ ભગવાન. ઓમ શ્રી હારે કે સહારે શ્રી શ્યામ બાબા કી જય. તો આપ પણ ઊભા થઈને આપનો ભાવ રજૂ કરી શકશો જગ્યા ઉપર ત્યાં જ. ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. શ્રી શ્યામ પ્રભુ કી जय. श्री श्याम प्रभु की जिस घर में, श्री श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है. श्री श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, उसका भक्तों का क्या कहना. उस घर का भक्तों का क्या कहना. वहाँ हर खुशियाँ पाई जाती है. श्री श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, उस घर का भक्तों का क्या कहना. वहाँ हर खुशियाँ पाई जाती है. श्री श्याम देवाय नमः. जय श्री श्याम देवाय नमः. ओम श्री श्याम देवाय नमः. जो रोज सवेरे उठ करके, जो रोज सवेरे उठ करके मेरे श्याम को शीश झुकाते हैं,
मेरे श्याम को शीश झुकाते हैं। जो नाम श्याम का लेकर के ही, जो नाम श्याम का लेकर के ही घर से बाहर जाते हैं, उस घर का भक्तों का क्या कहना। वहाँ हर खुशियाँ पाई जाती है। जो रोज सवेरे उठ करके मेरे श्याम को शीश झुकाता है। अब क्या राग ऊपर थी है खबर पड़ी गई। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। मेरे देश की धरती जो इनकी प्रभुति शुद्ध श्रद्धा से, जो इनकी प्रभुति श्रद्धा से माथे पे जहाँ, माथे पे जहाँ, माथे पे जहाँ लगाई जाती है। जो इनकी प्रभुति श्रद्धा से माथे पे जहाँ, माथे पे जहाँ, माथे पे जहाँ लगाई जाती है। जिस घर में श्याम को भोग लगा, जिस घर में श्याम को भोग लगा, भोजन को परोसा जाता है। उस भोजन को अमृत समझो, वो श्याम प्रसाद बन जाता है। जहाँ भोजन के हर कौर में, जहाँ भोजन के हर कौर में महिमा श्याम की, महिमा श्याम की गाई जाती है। उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है। जिस घर में मेरे श्री श्याम भजन, जिस घर में श्री श्याम भजन सुनते हैं और सुनाते हैं, जिसके घर में श्री श्याम भजन सुनते हैं और सुनाते हैं, जो श्याम प्रभु के चरणों में तन मन की शुद्ध बिखराते हैं। जो श्याम प्रभु के चरणों में तन मन की शुद्ध बिखराते हैं। जिसके घर में माँ बच्चों को, जिसके घर में माँ बच्चों को श्री श्याम जपवाती है, उस घर मंदिर बन जाए, उस घर मंदिर बन जाए और फूलों सी खुशबू आती है, और फूलों की खुशबू आती है। ओम श्री श्याम देवाय नमः। जय श्री श्याम। ओम श्री श्याम देवाय नमः। जय श्री श्याम। श्री श्याम प्रभु की जिस घर में, श्री श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है। परम कृपाळु परमात्मा એમની કૃપા થાય ને તો જન્મથી જ ખબર પડી જાય છે વાલા ભક્તો। જન્મ થાય એટલે કે દિવ્ય સંતાન છે હો। એ તમારા કુટુંબને ઉગાડી દેશે, આ તમારા કુટુંબને તારી દેશે। એવા ઉદ્ગાર નીકળ્યા કરે છે અને જન્મતાની સાથે જ એવી અસર ફેલાતી હોય છે અને
આપણે ત્યાં પધરામણી એ એમની અસરના કારણથી જન્મ થયો હોય ને એની અસરના કારણથી આપણે ત્યાં સંતો પધારે, આપણે ત્યાં વડીલો ગુરુઓ પધારે અને એમને આશીર્વાદ આપે, એમના દર્શન કરીને ધન્ય બને. કૃષ્ણ જન્મ થયો ત્યારે મહાદેવજી પોતે આવ્યા હતા ને. મહાદેવજી તો રામ જન્મ થયો ત્યારે દર્શન માટે આવ્યા જ છે. આ એવું બતાવે છે વાલા ભક્તો કે જે ઘરમાં બધી જ ખુશિયા, બધો જ આનંદ એ દિવ્ય સંતાનનો જન્મ થાય એટલે ખબર પડી જ જાય, એની અસર થાય જ, કુદરતી થાય. અને ન ધાર્યું હોય એવા તમારે ત્યાં દેવો એટલે અતિથિ દેવો ભવ એ તમારે ત્યાં આવે જ. અને કાંઈ ન કરવું પડે, એક પરમ શક્તિ સ્વરૂપ હોય ને એની જ કૃપા ઈ જ બધું કરતા હોય. પણ કળિયુગમાં તો એવું હોય કે આપણને એમ થાય કે હવે આ સંતાનને, એ સંતાનની તકલીફને એ કેમ દૂર થશે ને, હવે આપણું શું થશે ને, આપણે કેવી રીતે રાજી રહેશું ને, આપણે કેવી રીતે બીજાને આનંદ આપી શકશું ને. આ બધી કળિયુગની અસર. પણ દિવ્ય સંતાનો અને ત્યાં બધા પધારે. મહાદેવજી પણ પધાર્યા હતા ને, આ કૃષ્ણ એમના. અને આપણે કૃષ્ણ એમનું પણ આપણે એક રજૂ કરીએ તો આનંદ થશે જ. કારણ કે શ્યામ પ્રભુ આ એમનો જન્મ છે, એમના જન્મનો ઉત્સવ છે. તો આપણે બધાય કૃષ્ણનો જન્મ થયો તો ત્યારે તમારે કોઈને કાંઈ કહેવું હોય તો અહીં આવીને કહી શકો કે કૃષ્ણ પ્રાગટ્ય વખતે, કૃષ્ણ જન્મ વખતે જે કોઈ ગીત, જે કોઈ કીર્તન, તમારા અંતઃકરણનો ભાવ એ તમારે રજૂ કરી શકાય છે. તો કૃષ્ણનું પણ તમારે જો ગાવું હોય, કેવું હોય તો એ તમે કહી શકો. નંદસ્ય આત્મજ ઉત્પન્ને, એવું બધું પંડિતો વિદ્વાનો બધા કૃષ્ણ જન્મ વખતે ઘણું 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 પીરસે છે કે અમે તમારા વતી. તો આ એવી રીતે. પણ તમે બધા રાસ લેવો હોય તો, આનંદ કરવો હોય તો આ શ્યામ પ્રભુના જન્મનું ઉત્સવ, અને એમાંય આપણે કૃષ્ણ એમનું સ્મરણ કરીએ અને એમનું કાંઈ રજૂ કરીએ તો એમને બહુ આનંદ થશે. તો કૃષ્ણ એના વિશે, એનો જન્મ થયો ત્યારે બધા એવું કહેતા હતા પંડિતો, સંતો બધાય કે આ બાળક તમારા કુટુંબને, આખા પરિવારને, આખા ગામને, આખી પૃથ્વીને ઉગારશે. અને આવ્યા છે ગોકુલ તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુલ તારવા, આવ્યા છે ગોકુલ તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુલ તારવા. વાસુદેવજીને ઘરે જન્મ ધરીને, વાસુદેવજીને ઘરે જન્મ ધરીને, નંદજીની ધેનું ચારવા છબીલો લાલા, આવ્યા છે શ્રી ગોકુલ તારવા. વાસુદેવજીને ઘરે જન્મ ધરીને, નંદજીની ધેનું ચારવા
છબીલો લાલા આવ્યા શ્રી ગોકુલ તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુલ તારવા માસી તે પૂતનાને પ્રાણએ જશોસ્યા માસી તે પૂતનાના પ્રાણ જશોસ્યા મામા તે કંસને મારવા છબીલો લાલા આવ્યા છે ગોકુલ તારવા આવ્યા છે ગોકુલ તારવા છબીલો લાલા આવ્યા છે ગોકુલ તારવા ટચલી આંગળીએ વાલે એ ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલો લાલા આવ્યા શ્રી ગોકુલ તારવા ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલો લાલા આવ્યા શ્રી ગોકુલ તારવા આવ્યા શ્રી ગોકુલ તારવા છબીલો લાલા આવ્યા શ્રી ગોકુલ તારવા કોઈના આગમનથી કોઈના એવા હાજરી કોઈના એવા પ્રભાવથી આપણે પોતે પણ ભવ પાર ઉતરી જઈએ જો આપણી ઉપર કૃપા કરવા આવ્યા હોય તો અને આપણે એમને જો કંઈ અર્પણ કરી શકીએ તો એમને સુખ એમને આનંદ અર્પણ કરી શકીએ તો એ આગમન જેમનું હોય જન્મથી કે કોઈ પણ રીતે સંતો આવે તો એ કાંઈ ને કાંઈ આપીને જાય છે સજ્જનો આવે તો કાંઈ ને કાંઈ આપીને જાય છે માગવું ન પડે પણ આપણે શું આપી શકીએ છીએ એ હંમેશા જોવું જેમ કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત વનમાળી એ વ્યાજ સાથે બધું આપી દે છે એ વનમાળી એવી રીતે આપણે ક્યાંય કોઈ આગમન થાય કોઈ જન્મ થાય દિવ્ય સંતાન તો આપણને ત્યાં કોઈ આવીને કાંઈ ને કાંઈ આપે તો આપણે પણ એમને રાજી કરવા એમની ઈચ્છા એમનો સંકલ્પ એ પૂરો થાય એવું આપણે પણ એમના માટે કરવું તો પ્રભુ રાજી છે અને તો જ પ્રભુને આનંદ થાય છે અને બીજાને આનંદ આપવો એ જ આપણો ધર્મ એ જ આપણી પ્રવૃત્તિ આ ખાટુ શ્યામ દાદાનો જન્મ થયો તો એ બીજાને ઉગારવા બીજાને તારવા બીજાને આનંદ કરાવવા અને બીજાને મદદ કરવા બીજાને સહારો કરવા માટે છે એમનો જન્મ આખું જીવન આપણે એમની કથામાં આગળ કહેવાના છીએ ખાટુ શ્યામ દાદા એ પોતાનું જીવન બીજાને મદદ કરવા બીજાનો સહારો બનવા માટે પણ હવે તો ક્યાં સહારો બનવાની વાત જગતમાં સ્વાર્થ દુનિયામાં આપણે કોઈનો સહારો બનવાનો સંકલ્પ નથી કરી શકીએ એવી આપણી સ્થિતિ આ શ્યામ દાદા એમણે ભક્તિ કરી છે બહુ જ કઠોર તપ કર્યું છે વાલા ભક્તો બીજા માટે બીજાને મદદ કરવા બીજાનો સહારો બનવા માટે એમને વરદાન માંગ્યા છે અને એટલી મોટી સિદ્ધિઓ મેળવી એટલા બધા વરદાનો મેળવ્યા છે કે આપણે પછી કથામાં કહેવાનું જ છે કે શ્યામ દાદા એમણે આખું જીવન અર્પણ કરી દીધું છે બીજાની મદદ
બીજાનો સહારો બનવા માટે. અને કોઈને બોલાવવા ન પડે, આપણે મજબૂર હોઈએ, સંજોગો આપણને પરેશાની પહોંચાડતા હોય, કોઈ મનુષ્ય એનાથી આપણને તકલીફ પડતી હોય, પરેશાની થતી હોય. આ તો કળિયુગ છે વાલા ભક્તો. કળિયુગમાં આપણી બાજુમાં જ આપણા શત્રુ હોય, આપણી ભેગા હોય એ જ આપણા શત્રુ હોય, એ જ આપણા વિરોધી હોય. ખબર ન પડી શકે આપણને, પણ બધાય પોતપોતાના સ્વાર્થથી જકડાયેલા હોય છે. માગો તોય સહારો ન આપી શકે એવા કળિયુગની અંદર હોય છે. અને આ ખાટુ શ્યામ દાદા માગવાની જરૂર નહીં, પુકારવાની જરૂર નહીં, એને ખબર પડી જાય છે કે આ ભક્તને મજબૂરી છે, આ ભક્તને તકલીફ છે, આ ભક્તને મારે ઉગારવો છે, તો એ ગમે તેમ કરીને એને ઉગારી શકે છે. એને ખાટુ શ્યામ દાદાને કોઈ તકલીફ નથી પડતી કોઈને સહારો દેવામાં, કોઈને તકલીફ દૂર કરવામાં, કારણ કે એને બહુ ભક્તિ કરી છે બીજા માટે જ. અને આ કૃષ્ણ એ પણ એનું પ્રાગટ્ય થયું, બધાને ખબર પડી ગઈ કે આખા ગોકુળને આ ઉગારી દેશે, આખા ગોકુળને તારી દેશે. અને ગર્વ અભિમાન જેને જેને હશે એનું ખંડન કરી નાખશે. રાક્ષસો એનો ત્રાસ દૂર કરી દેશે. એ આપણા કૃષ્ણ એમના પ્રાગટ્ય સમયે પણ બધાને ખબર પડી જ ગઈ. એવી રીતે ખાટુ શ્યામ દાદા એમનો જન્મ તો એમને ખબર પડી જ ગઈ છે. પાતાળે જઈને વાલે કાળી નાગ નાખ્યો, પાતાળે જઈને વાલે કાળી નાગ નાખ્યો, ભૂમિનો ભાર ઉતારવા રે લાલા, ભૂમિનો ભાર ઉતારવા રે લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા, તારવા 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 છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા. મીરાબાઈ ગાવે વાલા ગિરિધર નાગર, મીરાબાઈ ગાવે વાલા ગિરિધર નાગર, ચરણ કમલ ચિત તરવારે લાલા, ચરણ કમલ ચિત તીરવા રે લાલા, આવ્યા શ્રી ગોકુલ તારવા, આવ્યા શ્રી ગોકુલ તારવા છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુલ તારવા, તારવા 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 છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુલ તારવા. બોલે અંતર્યામી શ્રી શ્યામ બાબા કી જય. આ સંતાનનો જન્મ, શ્યામ બાબાનો જન્મ, હજી આપણે સુંદર મજાનું ભોજન પ્રસાદ, આજે આ ખાટુ શ્યામ દાદાનો જન્મ ઉત્સવ મનાવ્યો. આપણી રીતે આપણે ભક્તિ કરી એમને રાજી કરવાનો એક પ્રયત્ન કર્યો, એ આપણને આનંદ કરાવશે એવું સુંદર મજાનું આજે ભોજન કરશું. અને આખી જિંદગી આપણને આનંદ કરાવે બસ. અને આપણને સહાયતા, મદદ, સહકાર આપે, સહારો આપે. અમે એક અમારા સ્નેહી એમને કીધું કે તમે કંઈક કરો ને, તો એ કે અમે તમને તાત્કાલિક હમણાં મદદ કરીએ,
સહારો આપીએ પરમાત્માના નામ ઉપર. એ ખાટુ શ્યામ દાદાનો અંશ અવતાર ન કહેવાય? ખાટુ શ્યામ દાદા જેના હૃદયમાં હોય એ હંમેશા બીજાને સહકાર આપે, સહારો આપે, અને એના માટે જ એમનો જન્મ થયો હોય છે, એમણે જન્મ લીધો હોય છે. અને ભક્તિ કરવી, કઠોર તપ કરવું, કઠોર તપ કરવું, અને માગવું શું? પોતા માટે નહીં, બીજા માટે. અને બીજાને મદદ કરવી, સહાયતા કરવી, સહારો બનવાનો પ્રયત્ન કરવો, એની સમર્થતા માગવી, એ જ ભક્તિનું ફળ છે. અને એનાથી જ પ્રભુ રાજી છે. પોતા માટે તો ભક્તિ કરીને બધાય માગે કે અમને બહુ મોટા મકાન આપો, ભવ્ય એવા અને આનંદ થાય એવું અમારું જીવન કરી આપો. અમારા સંતાનો, એના સંતાનો એ બધા અજ્ઞાનકિત થાય, અમને આનંદ કરાવે, ગઢપણમાં સહાયતા કરે, ગઢપણમાં ટેકો આપે, એવું બધાય પોતાના માટે તો માગે જ. ભક્તિ કરીને, તપ કરીને, પણ બીજાના માટે જે માગે ઈ જ આ ખાટુ શ્યામ દાદાની કૃપા સ્વરૂપ કહેવાય. એના હૃદયમાં ખાટુ શ્યામ દાદા જ હોય એવું આપણે માની શકીએ, એવું આપણને દેખાઈ શકાય છે. શ્યામ દાદાનો જન્મ થયો અને તુરત જ મોટા થઈ ગયા છે. રિવાજ મુજબ હવે તુરત જ પછી એનું નામે પાડવું પડે. એનું નામ શું પાડવું તે માટે બધા પરિવારના સભ્યોની સંમતિથી પરિવારમાં નક્કી થાય, હો હા, કે કોણ નામ પાડશે, આ સંતાનનું નામ પાડશે કોણ. તો જેમ સન્માનનીય હોય, જેની ભક્તિ હોય એ નામ પાડે, અથવા ગુરુ અથવા સંત. આપણે કૃષ્ણનો જન્મ થયો તો ગર્ગાચાર્ય નામ પાડવા માટે પધાર્યા હતા એમ. અને હવે કળિયુગમાં તો એવું છે કે પોતે જ નામ પાડી દે, થઈ ગયું નામકરણ વિધિ. પછી નામ પ્રમાણેના એનામાં સંસ્કાર, એનામાં એનું ભવિષ્ય, એનું વિધિનું વિધાન છે કે નથી, એ બધું પછી ખબર પડે આગળ 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 આગળ. પણ નામકરણ, નામ પાડવાનો વિધિ એ કોઈ વિદ્વાન, કોઈની ઉપર, જેની ઉપર કૃપા હોય એવા સંતો, ગુરુ, એમની પાસે નામ પાડવું. જો આપણે પાસે એમની અવેલેબલ હોય હાજરી તો, નહીતર આપણી પાસે કોઈ આવવા તૈયાર ન હોય તો પછી શું કરવું? આપણે નામ જ પાડી દેવું પડે ને. પરિવારમાં માત્ર માતાને ગમે ઈ, કે માત્ર પિતાને ગમે ઈ, કે માત્ર એના માતા પિતાને ગમે ઈ જ નામ પાડવું, એવું નથી. બધાને કેવું પસંદ પડશે એવું નામ પાડવું, એ જ મહત્વનું છે. અને માતા હિડિંબાને કહ્યું છે, એ ઘટોત્કચની માતા હતા ને હિડિંબા, એને કહ્યું છે. અને એના તપના બળના કારણથી જ
આવી બધી સિદ્ધિઓ મળી છે. હિડીંબાએ એટલે આ આપણા શ્યામ દાદાની દાદીમાં એમણે બધું જ પેલા અભ્યાસ કર્યો, નિરીક્ષણ કર્યું, અવલોકન કર્યું, વિચાર્યું, જોયું, અભ્યાસ કરીને પછી ભવિષ્યનો પણ અભ્યાસ કર્યો કે ભવિષ્યમાં આના લક્ષણો કેવા છે. અને બધું જોઈને આ બાળક, આ પુત્ર, એમના વાળ વાકડિયા હતા. એ ઘણાયના વાળ ઘૂંઘરાલે બાળ કહેવાય, વાકડિયા વાળ. એટલે એનું નામ બર્બરીક પાડ્યું. બર્બરીક એટલે વાકડિયા વાળ વાળા, ઘૂંઘરાલે બાલ વાળા, એને બર્બરીક કહેવાય છે. અને બધાએ આનંદપૂર્વક આ બર્બરીક નામ એનો સ્વીકાર કર્યો છે. બર્બરીક 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 થવા માંડ્યું. બધાના મુખમાં બર્બરીકનું નામ જ છે. દિવ્ય નામ પાડવા સમયે પણ ઉત્તમોત્તમ ભોજન અને દાન શક્તિ મુજબ આપવાના હોય છે. હવે કળિયુગમાં તો એવું કઈ નથી. આપણે નામ પાડી લે ને ભાઈ, આપણા કોઈ વડીલને કે સંતોને બોલાવવાની જરૂર નહીં, કુલ ગુરુને બોલા. આપણે જ કુલ ગુરુ છીએ, આપણે જ જ્ઞાની છીએ, આપણે જ વિદ્વાન છીએ. આપણાથી આગળ કોઈ છે જ નહીં. પણ આવી રીતના, અને આપણે કોઈને જરૂર નહીં બોલાવવાની. આપણે પોતે જ બ્રાહ્મણ છીએ તો આપણે નામ પાડી શકીએ. આવું ન વિચારાયો. આ એક જાતનું અભિમાન ગણાય. આપણે કાંઈ નથી, ભલે ન હોય. એ આપણે નક્કી નથી કરવાનું કે આપણે શું છીએ, આપણે કોણ, આપણે જ્ઞાની, આપણે વિદ્વાન કે આપણે કોણ. એ નક્કી કરવાનું. એ તો આપણા વર્તન ઉપરથી, એ તો આપણા વ્યવહાર ઉપરથી, એ તો આપણી રીતભાત ઉપરથી બીજાને અનુભવ થાય એવા આપણે. બીજાને એમ થાય કે આપણે ઉદાર છીએ, બીજાને એમ થાય કે આપણે દયાવાન છીએ, બીજાને એમ થાય કે આપણે ભગવાન જેવા છીએ, બીજાને એમ થાય કે એ હંમેશા બધાને બહુ આપે છે, તો હાલો આપણે એ લઈ આવીએ, આપણે જરૂર છે. તો આપણા આવા બધા વર્તનો ઉપરથી, અને જો બીજાને આ કળિયુગના કારણથી એમ થાય કે ન્યા જાશો માઓ, છેતરાઈ જાશો, કપટ થશે, તમને તકલીફ પડશે, તમારે સહન કરવું પડશે, એનો સંગ ન કરાય. જ્યારે આવું આપણા વિશે લોકો માનવા માંડે, અનુભવ કરવા માંડે, ત્યારે એમ થાય કે એના હૃદયમાં દયા ઉત્પન્ન થતી નથી. એના હૃદયમાં એનો પોતાનો જ સ્વાર્થ સમાયેલો છે. એના હૃદયમાં એને જે પસંદ છે એવું જ મેળવવાની ભાવના છુપાયેલી છે. મોઢે મૌખિક રીતે ગમે તેવા વર્તન કરે અને આપણને બધા હાજી એમ પ્રત્યાઘાત કે પ્રતિભાવ આપે, તો એનો અર્થ એવો ન સમજવો કે આપણે જ મહાન, આપણે જ કોઈની નથી વિદ્વતા સ્વીકારવી.
આપણે આપણી રીતે મહાન ભક્ત છીએ. આપણે કોઈની રીતે ભક્તિ નથી કરવી. તો એ બધા એક પ્રકારના આપણી અંદરના દૂષણો કયો તો દૂષણો, અભિમાન કયો તો અભિમાન. જ્યારે આવું બધું હોય ને વાલા ભક્તો, તો ત્યારે આપણને કોઈ સહકાર, આપણને કોઈ ટેકો, આપણને કોઈ સહારો આપે નહીં. ઇવન પ્રભુ પરમાત્માને પણ અભિમાન નથી પસંદ. તો પછી પરિવારને ક્યાંથી પસંદ હોય? અને શક્ય હોય તો વાલા ભક્તો, અભિમાનને છોડી દેવાનો પ્રયત્ન કરવો. અને આપણા પુણ્ય હોય અને કોઈ સંતોનો સંગ થાય, આપણા સત્કર્મ હોય અને કોઈ સજ્જન આપણને મળે, તો એના કારણથી આપણે એમની સાથે પ્રેમ, એમની સાથે આપણો ભાવ વ્યક્ત કરવો, એમને મદદરૂપ થવું, આ કલ્યાણ થાય એવું કરવું. એવો આ તબક્કે ઉપદેશ આપવામાં આવ્યો છે. આ કથાના માધ્યમથી એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તમ દાન, ઉત્તમ ભોજન કરાવવા જીઓર જીને દો, ઈ પોલિસી રાખવાની. અને ઘણા તો એટલા મોટા આગળ સંતો થઈ ગયા છે, ભક્તો થઈ ગયા છે કે जिएंगे नहीं तो कोई बात नहीं, जीना तो है ही नहीं, लेकिन दूसरों को जीवन दो, दूसरों को जीवन दियो. मधुवन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, औरों को जीवन देता है, मधुवन खुशबू देता है. હવે આપણે ખાટુ શ્યામ દાદાને બર્બરીકના નામથી ઓળખી શકશું, બોલાવી શકશું, એમને કહી શકશું બર્બરીક જી એ નામથી. અને એમને પોકારો એટલે હાજર થાય એવો એને જન્મથી જ ગુણ હતો. બર્બરીકજીએ ખૂબ જ ચાહના મેળવી આખા કુટુંબની ખાટુ શ્યામ દાદાએ. અને ઘણી વાર નામ એવાય પડી જાય કે ભવિષ્યમાં એનો ગુણ એવો ન હોય, પણ આચાર્યો સંતો એને ખબર પડી જાય કે આનું ભવિષ્ય કેવું છે અને એ પ્રમાણે એને નામ પાડે. નામ હોય અભય, પણ જરાક અવાજ થાય તો એ કે એને બહુ બીક લાગે છે ઉંદર ની, ઉંદર કરડી જાય, ઉંદર પેલા મીઠું ફૂંક મારે અને પછી આપણને ઈજા કરે, ચાંચથી કાપીને આમ આખો પગ કાપી નાખે કે એટલું મોટું કાણું કરી નાખે અને પછી દુખે, કષ્ટ થાય. એટલે ઉંદર એ સારું નહીં. જોકે એનો એવો દુર્ગુણ છે તો એનાથી ચેતું ઇટ ઇઝ ઓકે. સરપ તો એ ઝેર ઓકે, એનો દુર્ગુણ છે તો ઇટ ઇઝ ઓકે. પણ આપણે પરમાત્માની ભક્તિ જો કરીએ તો ક્યારેય કાંઈ તકલીફ ન પડે. એ ધ્યાન રાખે. બાકી આપણે તો શું ધ્યાન રાખવાના? આપણું આવી ઠંડીમાં તમે શું ધ્યાન રાખો તમારું? બહુ તો ગરમ કપડાં ને આ ને તે ને બધું એને શરીરને બચાવે.
પણ બહારથી રક્ષણ અલબત્ત થઈ શકે. આવી ઠંડીમાં અવધૂત જેને કહેવાય એ આખું શરીર ખુલ્લું હોય એવી રીતે અને આરતી કરતા હોય આવી ટાઢમાં, આવી ઠંડીમાં. અંદરથી જ ઉર્જા, અંદરથી જ રક્ષણ એ અંદર બિરાજમાન છે ને ઈ જ કરે. બહારથી તો રક્ષણ નથી થતું. બહારથી તમે કદાચ એવું બધું જ કરી લ્યો, બધું જોકે કરવું એનો વિરોધ નથી, પણ અંદરની ઉર્જા તો કેળવો. અંદરની શક્તિ અંદર બેઠો છે એ જ રક્ષણ કરશે. એની કૃપા હશે તો. ભગવાન કૃષ્ણ પાસે હવે આ બર્બરીકજીને લઈ જાય છે. કૃષ્ણએ બર્બરીકજીને ઘણું શિક્ષણ આપ્યું છે. કૃષ્ણએ જ કૃપા કરી છે. બર્બરીકજીના માતા પિતા ઘટોત્કચ અને મોરવી કામકંટકા એનું મિલન પણ ભગવાન કૃષ્ણએ જ કરાયું. એના લગ્નનું પણ ભગવાન કૃષ્ણએ જ કર્યું. એ દંપતીના આ પુત્ર બર્બરીકજી એના કૃષ્ણ ગુરુ બન્યા છે. કૃષ્ણએ બર્બરીકજીને પ્રશ્ન પૂછ્યો છે કે નવજાત બાળક હમણાં જન્મ હોય એવું એને નવજાત બાળક કહેવાય, અને એની માતા આ બે હોય તો તમે કોને બચાવશો? હમણાં જન્મેલું બાળક, નવજાત બાળક, ઘણાયની ઘેરે હોય ને, જન્મ થયો હોય 2-3-4 મહિના થયા હોય એવું બાળક, નવજાત બાળક, અને એની માં, બે માંથી તમારે કોને બચાવશો? ત્યારે બર્બરીકજીએ કહ્યું છે કે નવજાત બાળકને બચાવવાનું. એ બાળક બેસહારા છે. અને કૃષ્ણએ સૂચન કર્યું છે કે તમે હંમેશા બેસહારા મજબૂર લોકોને બચાવજો. બસ ગુરુ તરીકેનું મારું એવું સૂચન છે. બધી જ વિદ્યાઓ ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરીકજીને શીખવી છે. બર્બરીકજીનું એક વધારાનું નામ ભગવાન કૃષ્ણએ પાડ્યું છે સુહૃદય. કેવું સુંદર નામ પાડ્યું. ભગવાન કૃષ્ણ એ નામ આપે એ કેવું સુંદર છે, સુહૃદય. પછી આ બર્બરીકજીને જિંદગીમાં શું ઘટે? આવા સુંદર મજાના નામ, આવા સંસ્કાર, આવું શિક્ષણ, આવું બધું આપણે આપીએ તો કાંઈ ઘટે નહીં બાળકને. બધા ભક્તો જેને દુનિયામાં કપટ, જુલમ, બેઈમાની, અધર્મ એનો ભોગ બનવું પડે છે જગતમાં, અને જગતમાં કોઈ મદદ કરતા નથી. જે લોકો જગતમાં વ્યવહાર કરી કરીને હારી ગયા છે, જે લોકો થાકી ગયા છે, એ શ્યામ બાબાને પ્રાર્થના કરે કે આવા હારેલા લોકોથી
હે પ્રભુ, અમને બચાવો. આવા હારેલા માણસોને, ભક્તોને બરબરીકજી હંમેશા બચાવે છે, મદદ કરે છે. તો આપણે બધાય પણ સાથે મળીને હાલો, દુનિયા સે મેં હારા चला आया तेरे द्वार, दुनिया से मैं हारा चला आया तेरे द्वार, यहाँ पे भी जो हारा कहाँ जाऊं ओ सरकार, यहाँ पे भी जो हारा कहाँ जाऊं मैं सरकार. ओ दुनिया से मैं हारा चला आया तेरे द्वार, यहाँ पे भी जो हारा कहाँ जाऊं मैं सरकार. બીજાથી કંટાળીને, સમાજથી કંટાળીને તમારે ત્યાં આવ્યા અને ત્યાંથી જો હાર થઈ જાય તો હવે ક્યાં જવું, એવી ભક્તો પ્રાર્થના કરે છે. અને શ્યામ દાદા એવા ભક્તોને સ્વીકારે છે. સુખ મેં કભી ના તેરી યાદ હૈ आई, सुख में कभी ना तेरी याद है आई, दुख में सावरिया तुमसे प्रीत लगाई, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, यहाँ पे भी जो हारा कहाँ जाऊं मैं सरकार. હે પ્રભુ, આ દુનિયામાંથી હારીને તો હું આપની પાસે આવ્યો, તો હવે હું અહીંથી જો મને કાંઈ સહકાર, મને કાંઈ ટેકો, મને કાંઈ સપોર્ટ, મને કાંઈ સહારો નહીં મળે તો હવે મારે શું કરવું, ક્યાં જવું? ત્યારે ખાટુ શ્યામ દાદા એવા લોકોને, એવા ભક્તોને બોલાવે, એવા ભક્તોને મદદ કરે છે, એવા ભક્તોનો સ્વીકાર કરે છે. હંમેશા સહારો બનવો એ આપણે એમના જીવનમાંથી પ્રેરણા લેવાની છે. સહારો બધી રીતે, कि तुमको जो चाहिए वो मैं दूंगा, तुम जो कहोगे वो हम करेंगे, બધી રીતે સહારો, એને જ સહારો કહેવાય. નહીતર હું કહું એમ તમે કરો તો એ સહારો ન થાય ભાઈ, એ તો એક જાતનો સોદો થયો. તો આવું હોય છે ઘણી જગ્યાએ, હોય છે આવું ગણાયને અંદર, આવું જીવન પણ ગણાયનું હોય છે, પણ એ પ્રભુનું આપેલું જ કહેવાય. એમને એમનું જીવન મુબારક. એમના અંદર ક્યારેક સંજોગો પ્રમાણે પણ ભક્તિ જાગે અને શુદ્ધ શિક્ષણ મળશે ત્યારે બધાને સમજાઈ જવાનું છે આ જગતમાં કે આપણે કેવી રીતે જીવન જીવવાનું. અને આપણે બધા જાણીએ છીએ ભક્તો કે ઘટપણ આવ્યું, દુઃખ તકલીફ ત્રાસ એવો અનુભવ થાય છે, એકલપણ લાગે છે ઘટપણમાં, અને એકલા હોય જે ઘટપણમાં એને સહારો આપવો, એવું આ કથાના માધ્યમથી પ્રસારણ કરવામાં આવ્યું છે. અને આના આધારે તો વૃદ્ધોને મદદ કરવા સરકાર કાયદાઓ પણ પસાર કરે છે ને,
સરકારે પણ એવા કાયદાઓ પસાર કર્યા જ છે. પ્રોટેક્શન સિનિયર સિટીઝન એક્ટ, એવા બધા, અને એમાં નવા નવા એવા ચુકાદાઓ પણ આપ્યા છે કે કોઈ પણ વૃદ્ધ એમને કોઈ પણ રીતે શોષણ થશે તો ફરિયાદ કરશે તો સરકાર એવા વૃદ્ધોની ફરિયાદને મહત્વ આપશે. એવા કાયદાઓ બહાર પાડ્યા છે. એટલે વૃદ્ધાશ્રમમાં પણ જો આપ વિચારો તો કોઈને કઈ તકલીફ નથી આપી શકાતી. એ સરકારનો અભિગમ છે અને ભગવાનનો એવો અભિગમ છે કે જેને બધું આખી જિંદગી ભેગું કરી અને તમને અર્પણ કર્યું, તો એનું તમે રક્ષણ કરો, એનું તમે ધ્યાન રાખો, એનો તમે સંકલ્પ પૂરો કરો. એ તમને માગે ઈ આપો. જેમ નાનું બાળક છે એ કોકનું રમકડું એવું જોઈ જાય તો એ કે મને એવું જોઈએ, તો એને આપણે કેમ લાવી દઈએ છીએ? એવી રીતે વૃદ્ધો એને પણ જે કાંઈ સંકલ્પ, જે કાંઈ ઈચ્છા હોય તો એ એમને પૂરી થાય અને એમને આનંદ મળે. એ જ આપણો આનંદ. એવી રીતનું જીવન જીવવું, એવું આ ખાટુ શ્યામ દાદાની કથાના માધ્યમથી અનુરોધ કરવામાં આવ્યો છે. તો સમાજમાં આ બધાને આનંદ થાય, આનંદિત વાતાવરણ રહેશે. અને ભક્તો તો કહે છે, સબ કુછ ગવાયા બસ લાજ બચી હૈ, तुझ पे कन्हैया मेरी आस टिकी है, सुना है तुम सुनते हो, सुना है तुम सुनते हो, हे खाटू नरेश, सुना है तुम सुनते हो, हम जैसे मजबूर लोगों की पुकार, सुना है तुम सुनते हो, हम जैसों की पुकार, यहाँ पे भी जो हारा कह जाऊं मैं सरकार. रिश्तेदारों, संतानों, उसके द्वार तो पहले से ही बंद हो चुके हैं. કે અમે પહેલા સુખી થઈ જાય, અમે પહેલા આનંદ મેળવી લઈ, પછી તમને રાખશું. આવો અભિગમ અને આવા કારણથી એનો દરવાજા તો પહેલાથી બંધ થઈ ગયા છે. તો હવે ક્યાં જવું? તો આ ખાટુ શ્યામ દાદા એ સ્પેશિયલ અવતાર, ખાસ સહારો બનવા માટે, અને એના ઉપર જ આપણે બધાની આશાઓ વૃદ્ધ લોકોની ને એની એ વૃદ્ધાશ્રમના સંચાલકો ઉપર કે બાજુમાં પણ કોઈ એવા હોય ભક્ત કે જે વૃદ્ધ લોકોને મદદ કરે. લ્યો દાદા, આજે અમે સરસ મજાનું આ બનાવ્યું છે, તમને આનંદ થશે. તો એ ભગવાન એમાં રાજી છે. કોઈને તકલીફ આપવી, ત્રાસ આપવો, આપણા વર્તનથી જે ભક્તિ કરે છે એને આપણે અટકાયત કરવાનો પ્રયત્ન કરવો, એવા બધા અભિમાનો છે એ ખોટા છે ભાઈ. એનાથી ભગવાન રાજી નથી, એનાથી આપણું કષ્ટ ઓછું નથી થતું, એનાથી આપણું જીવન ધન્ય નથી બનતું. પણ બીજાનો સહારો બનવા, બીજાને મદદ કરવા, જો પણ કાંઈક થઈ જાય ને, થોડુંક પણ જો થઈ જાય આપણાથી કર્મ, તો એ કર્મ આપણા જીવનમાં આડું આવશે. આપણને પણ મદદ કરવાવાળા મળશે. માટે
એમ કહેવામાં આવ્યું છે, मेरा तो क्या है, मैं तो पहले से ही हारा, मेरा तो क्या है, मैं तो पहले से ही हारा, तुमसे पूछे संसार सारा, तुमसे पूछेगा ये संसार सारा। क्या पूछेगा? डूब गई क्यों नैया, डूब गई क्यों नैया, तेरे रहते तारणहार, यहाँ पे भी हारा, कहाँ जाऊं मैं सरकार। જેમ ભગવાનને પૂછશે ને એવી રીતે જ વાલા ભક્તો, આ સંતાનો કે તમે જેની સત્તા ધરાવો છો, તમને જૂથનું તમને બળ છે, તમે સમર્થ છો, તમારી પાસે ધન છે, તમારી પાસે જૂથ છે, તમારી પાસે સત્તા છે, તમારી પાસે બધું છે, તો ત્યારે એ ઘટપણમાં જો તમારા કોઈ સ્નેહી સજ્જન કે સભ્ય કે પરિવારજન એને કઈ તકલીફ પડશે તો એને તો નથી કોઈ કઈ કહેવાના, પણ તમને કહેશે કે તમારા જેવા આવા મહારથીઓ એના કારણ એવા હોવા છતાંય કેમ એને તકલીફ। तुमसे पूछेगा ये संसार सारा। અને હે પ્રભુ, जिनको सुनाया कभी अपना फसाना, सबने बताया मुझे तेरा ठिकाना। ખાટુ શ્યામ દાદા, મેં જેને જેને પૂછ્યું કે મારે હવે અર્જન્ટ મદદ કરવી કે લેવી, અર્જન્ટ રીતે કોણ ટેકો આપશે, તાત્કાલિક કોણ મદદ કરશે, મને મજબૂરીમાંથી કોણ છોડાવશે। આ જગત દુનિયા એ તો પોતાના સ્વાર્થમાં પોતાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા હોય છે મોટા ભાગના, તો મને કોણ મદદ કરશે। તો મેં જેને જેને પૂછ્યું છે એણે મને હે શ્યામ દાદા તમારું જ નામ આપ્યું છે। સબ કુછ છોડ કે આખિર आया तेरे द्वार, सब कुछ छोड़ के आखिर आया तेरे दरबार, यहाँ पे भी मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। दुनिया से मैं हारा, कहाँ जाऊँ ओ सरकार। दुनिया से मैं हारा, चला आया तेरे दार, यहाँ पे भी जो हारा, कहाँ जाऊँ मैं सरकार। हे प्रभु, हे श्याम दादा, आप बताइए मैं क्या करूँ। હવે કોઈ સમર્થતા નથી રહેતી, શરીર પણ નબળું પડે, ભક્તિ થાય નહીં। અરે આપણે આપણે પોતાની રીતે એકલા એકલા કોઈ કામ કરી ન શકીએ, ત્યારે ક્યાં જવું। તો આ દિવ્ય બોધ આપ્યો છે, સંસારમાં જે મજબૂર છે એમને ઉગારવા માટે, એમને મદદ કરવા માટે। તો વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે। બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય। શિવ ભક્તનો શ્રી શ્યામ દાદા કી જય। વિપ્રજન સેવક શ્રી શ્યામ દાદા કી જય। જય પરમાત્મા, જય પરમ કૃપાળુ। जय श्री श्याम, जय श्री श्याम।
જય શ્રી શ્યામ બાબા જય શ્રી શ્યામ